3, 2, 1. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા પ્રશ્નમાં. સ્વાધ્યાય 6.3 ક્રમચય સંચય દાખલા નંબર 6. n-1p3 જેમ np4 1/9 તો n બરાબર ખાલી જગ્યા. તો અહીં લખતા n-1p3 ભાગ્યા np4 1/9 સૂત્ર મૂકતા n-1 ફેક્ટોરિયલ અપોન n-1 માઇનસ 3 ફેક્ટોરિયલ. આ છેદ છે અને અંશમાં લઈ જતા એટલે ભાગ્યાકાર n ફેક્ટોરિયલ અપોન n-4 ફેક્ટોરિયલ (1/9) એટલે કે n-1 ફેક્ટોરિયલ અપોન n-4 ફેક્ટોરિયલ. અહીં ભાગાકારનું ગુણાકાર કરતા પદ ચેન્જ થાય એટલે કે n-4 ફેક્ટોરિયલ અપોન n ફેક્ટોરિયલ, જે અહીં ઉડતા 1/9 n-1 ફેક્ટોરિયલ અપોન આ પદને વિસ્તરણ કરતા n-1 ફેક્ટોરિયલ (1/9). તો n-1 ફેક્ટોરિયલ જતા રહે એટલે કે 1/n. તો જ્યાં n બરાબર 9. દાખલા નંબર 7 નો પહેલો 5pr 2.6pr-1 એટલે કે r બરાબર ખાલી જગ્યા. તો અહીં સૂત્ર મૂકતા 5 ફેક્ટોરિયલ અપોન 5 માઇનસ r ફેક્ટોરિયલ 2m 6/6 માઇનસ r માઇનસ 1 એટલે કે માઇનસ પ્લસ 1 ફેક્ટોરિયલ એટલે કે 5 ફેક્ટોરિયલ અપોન 5 માઇનસ r ફેક્ટોરિયલ 2. 6 ફેક્ટોરિયલ છે એટલે 6 ને ઉતારતા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ અપોન 6 પ્લસ 1 એટલે 7 માઇનસ r ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ ઉડી જાય એટલે કે 1/5 માઇનસ r ફેક્ટોરિયલ 6 દૂને 12 અપોન 7 માઇનસ r ને ક્રમ ઉતારતા 7 માઇનસ r ઇન્ટુ 6 માઇનસ r ઇન્ટુ 5 માઇનસ r ફેક્ટોરિયલ એટલે કે આ પદને આ પદ ઉડી જાય. આ પદને સામે લઈ જતા 7 માઇનસ r ઇન્ટુ 6 માઇનસ r બરાબર ના એવા બે ભાગ પાડે જેથી ક્રમિક સંખ્યાનો ગુણાકાર 12 થાય એટલે કે 4 તરીને 12. તો 7 માઇનસ r બરાબર 4, 6 માઇનસ r બરાબર 3. તો 4 ને આ સાઈડ લાવતા 7 માઇનસ 4 r અને 6 માઇનસ 3 r. તો r 3 અને r 3. પ્રશ્ન 7 નો બીજો 5pr 6pr-1 તો r બરાબર ખાલી જગ્યા. તો 5 ફેક્ટોરિયલ અપોન 5 માઇનસ r ફેક્ટોરિયલ 6 ફેક્ટોરિયલ અપોન 6 માઇનસ r માઇનસ 1 એટલે કે પ્લસ 1 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ અપોન 5 માઇનસ r ફેક્ટોરિયલ 6 ને ક્રમ ઉતારતા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ અપોન 6 ને 1 7 અને ક્રમ ઉતારતા 7 માઇનસ r
6 માઇનસ આર ઇન્ટુ 5 માઇનસ આર ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ ગયા, 5 માઇનસ આર ફેક્ટોરિયલ 5 માઇનસ આર ફેક્ટોરિયલ ગયા. તો આને સામે લઈ જતો 7 માઇનસ આર અને 6 માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ 6. 7 માઇનસ આર 6 માઇનસ આર. 6 ના એવા બે ભાગ પાડશો જેથી ગુણાકાર 6 અને ક્રમિક પદો હોય તો 3 ગુણ્યા 2. તો મોટી સંખ્યા મોટા હારે અને નાની સંખ્યા નાના હારે સરખાવતા 7 માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ 3 અને 6 માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ 2. તો 7 ઇઝ ઇક્વલ ટુ 4. તો આર ઇઝ ઇક્વલ ટુ 4. દાખલા નંબર 8. એજ્યુકેશન શબ્દનો ઉપયોગ કરી 8 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય? દાખલા નંબર 8. એજ્યુકેશન શબ્દનો ઉપયોગ કરીને 8 અંકોની 1 2 3 4 5 6 7 ને 8 પુનરાવર્તન નહીં. તો પ્રથમ ખાનામાં 8 રીતે ભરી શકાય, તેવી જ રીતે બીજા ખાનામાં 7 રીતે, ત્રીજા ખાનામાં 6 રીતે, ચોથા ખાનામાં 5 રીતે, પાંચમા ખાનામાં 4 રીતે, છઠ્ઠા ખાનામાં 3 રીતે, સાતમા ખાનામાં 2 રીતે અને આઠમા ખાનામાં 1 રીતે ભરી શકાય. તો આપણો ક્રમચય બને 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કે 40,320 સંખ્યા બની શકે. એટલે કે 40,320 શબ્દ બની શકે, અર્થવાળા અને અર્થ વગરના. દાખલા નંબર 9. મંડે શબ્દના મૂળાક્ષરનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બની શકે? દાખલા નંબર 9નો પહેલો. કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતા, ધારો કે મંડે, મંડે શબ્દનો ઉપયોગ કરીને 4 અંકોવાળી કેટલી સંખ્યા બનાવી શકાય? તો આપણો ક્રમચય થાય. પહેલા ખાનામાં 6 માંથી કોઈ પણ લઈ શકાય, પણ પુનરાવર્તન કરવાનું નથી એટલે બીજા ખાનામાં 5 અક્ષર બચે, ત્રીજા ખાનામાં 4 અક્ષર બચે અને ચોથા ખાનામાં 3 અક્ષર બનશે. તો કુલ ક્રમચય થાય 360. દાખલા નંબર 2. બધા જ મૂળાક્ષરો સાથે રહેતા એટલે 6 અક્ષરનો મૂળાક્ષર, 6 મૂળાક્ષરનો ઉપયોગ કરતા. તો આપણો ક્રમચય થાય 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કે 720 શબ્દ બને, અર્થસભર કે અર્થરહિત. પ્રશ્ન 3. પ્રથમ મૂળાક્ષર સ્વર હોય એટલે કે MONDAY આપણો ક્રમચય બને 6 અક્ષરો. તો મંડે શબ્દમાં આપણા સ્વર 2 છે, એમ અને એ, ઓ અને એ. તો પ્રથમ ખાનામાં 2 રીતે ભરી શકાય. પછી માની લો કે એ લીધો તો શક્ય 5 સંખ્યા બચે તો 5 રીતે ભરી શકાય, પછી 4 રીતે, પછી 3 રીતે,
પછી 2 રીતે અને છેલ્લે 1 રીતે ભરી શકીએ તો આપણો જવાબ આવે 240 શબ્દો એવા બની શકે જેમાં પ્રથમ અક્ષર સ્વર હોય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નવા પ્રશ્નો સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.